હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય દેશામાં. તો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. તો દોસ્તો, આજે આપણે માતાજીના વ્રતનો આજે બીજો દિવસ છે મિત્રો. અને આજનો વિડીયો આપણે જે કંઈક ખાસ અને ખાસ થવાનું છે મિત્રો. અને ચેનલ ઉપર નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો મિત્રો. તો કોમેન્ટમાં દશામાં જરૂરથી લખજો મિત્રો. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણે સવારના 7 વાગે છે અને મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને અત્યારે આપણે અહીંયા પૂજા કરવાની તૈયારી કરી દીધી છે મિત્રો. તો આપણે આજે દશામાના વ્રતનો બીજો દિવસ છે મિત્રો. તો તમે વિડીયોમાં જ જોઈ શકો છો મિત્રો. આપણે અહીંયા ધૂપ કરી રહ્યા છીએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા પૂજા આપણે ચાલુ કરી દીધી છે માતાજીની. સવારે 7 વાગે છે મિત્રો. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો દોસ્તો, આજે માતાજીના વ્રતનો બીજો દિવસ છે દોસ્તો. અને આપણે આ રીતના અહીંયા પૂજા કરી રહ્યા છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો મિત્રો, તમે જો માતાજીને માનતા હોય દશામાને તો કોમેન્ટમાં જરૂરથી જય દશામાં લખજો મિત્રો. તો વિડીયો એન્ડ સુધી જોજો દોસ્તો. અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરજો. તો મિત્રો, આપણે છે ને રોજના રોજ આપણા જે દશામાના 10 દિવસ છે ને, તો 10 દિવસ આપણે નવા વ્લોગ સાથે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આવવાના છીએ મિત્રો. તો વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો દોસ્તો, તમે જોઈ શકો છો આપણી અહીંયા છોકરીઓ છે તો એમને તિલક કરી દેશું. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો આ રીતે આપણે રોજના રોજ સવારે માતાજીની પૂજા કરતા હોઈએ છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો અહીંયા આપણે રામદેવજીનું મંદિર છે ઉપર તાકામાં, તો અહીંયા પણ ધૂપ કરી દેશું રામદેવજી બાપાનો. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા આપણે સર્વ દેવોની પૂજા પણ કરવામાં આવે છે મિત્રો આપણા ઘરે રોજ સવારે. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણી ચેનલ ઉપર રોજના રોજ આવા નવા દેશી વિડીયો આવે છે મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો દોસ્તો, આ રીતે આપણે સવારનો મોર્નિંગમાં આ રીતના પૂજા કરીએ છીએ. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો દોસ્તો, આપણે અહીંયા દિવાસાના દિવસે એટલે કે ગઈકાલથી માતાજીના વ્રતની શરૂઆત કરેલી છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો આ રીતે આપણે 10 દિવસ માતાજીના ઉપવાસ કરી અને તેમના વ્રત કરીશું. તો દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો, આપણે છે ને આ 10 દિવસ સુધી આ રીતે વ્રત કરવાના છે. અને 10મા દિવસે માતાજીની મૂર્તિ જે પધરાવવા માટે આપણે મહીસાગર નદીએ જવાના છીએ મિત્રો. તો આ રીતે રોજના રોજ માતાજીના વ્લોગ આપણી ચેનલ ઉપર આવતા હોય છે મિત્રો. તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય દશામાં. તો મિત્રો, આ રીતે માતાજીના ચરણોમાં આપણે શીશ નમાવીને તેમના આશીર્વાદ લઈશું. તો આજનો વિડીયો બહુ મસ્ત મજાનો થવાનો છે મિત્રો. તો ગાઈઝ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો, અહીંયા મનીષ પણ પૂજા કરી રહ્યો છે માતાજીની. એ પણ નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. એ પણ પૂજા કરી એને કમ્પ્લીટ થઈને પછી સ્કૂલમાં જવા માટે એ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા મનીષ પણ માતાજીની પૂજા કરી રહ્યો છે. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. આ પણ રોજના રોજ સવારે તે માતાજીની પૂજા કરે છે આ રીતના. તો ગાઈસ, તમારે પણ આવા નાના બાળકો હોય ઘરે તો તેમને પણ માતાજીની પૂજા કરવાનું આ રીતે શીખવાડજો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો તે ચોખાથી પગે લાગે છે માતાજીને. તો મિત્રો, આ રીતે આપણા ઘરમાં દશામાં બિરાજમાન છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. સરસ મજાની એવી આપણે મૂર્તિ લાવ્યા છીએ મિત્રો. અને અહીંયા સ્થાપના કરવામાં આવી છે માતાજીની. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો દોસ્તો, આ રીતે આપણે 10 દિવસ સુધી માતાજીના વ્રત કરવાના છીએ મિત્રો. તો આ રીતે આપણા ઘરમાં માતાજીની મૂર્તિ આપણે સ્થાપના કરેલી છે મિત્રો. અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો મિત્રો. તો આ રીતે જોઈ શકો છો તમે વિડીયોમાં આપણે મિત્રો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને આપણે પોંઢરવાડા જવા માટે નીકળી ગયા છે મિત્રો. તો ગાઈઝ, આ રીતે છે બહારનું આપણું વાતાવરણ, જે રસ્તા ઉપરનું જે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો, મસ્ત મજાનું સવારનો જે મોર્નિંગનો
જે વ્યૂ છે એ હું તમને બતાવી રહ્યો છું. અત્યારે છું આપણે ડીટવાસથી પોંડરવાડા રોડ ઉપર, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો આ રીતે છે આપણે જે અત્યારે વાતાવરણ સવારનું ખૂબ સરસ મજાનું. તો મિત્રો આપણે આવી ગયા છીએ પોંડરવાડા સવારે અહીંયા હજુ દુકાન ખોલી નથી. તો આ તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો હવે આપણે 9 વાગે છે એટલે હવે આપણે દુકાન ખોલવાના છીએ મિત્રો. તો સવારનો વ્યૂ કંઈક આવો છે. તો ફરી મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.